અમદાવાદ ફોરમ કન્વેન્શન એન્ડ સેલિબ્રેશન સેન્ટર ક્લબ O7 ખાતે ડાયાબિટીસ ઇન ઇન્ડિયા એન્ડ ડાયાબિટીસ ઇન એશિયા સ્ટડી ગ્રુપ દ્વારા વર્લ્ડ કોંગ્રેસ ડાયાબિટીસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કોન્ફરન્સમાં હજારો ડોક્ટર્સ, રિસર્ચરો એન્ડ હેલ્થકેર પ્રોફેશનલો હાજર રહ્યા હતા, જ્યાં ડાયાબિટીસ ઇન ઇન્ડિયા એન્ડ ડાયાબિટીસ ઇન એશિયા દ્વારા સંયુક્ત રીતે અમદાવાદ ક્લબ ડિક્લેરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડિક્લેરેશનમાં યુવા એશિયનોમાં ડાયાબિટીસ ટાઈપ 2 ભયજનક રીતે વધી રહ્યું હોવાથી તેને પહોંચી વળવા માટે તાત્કાલિક પગલાં લેવા માટે ચર્ચા કરવામાં આવી હતી। અમદાવાદ ડિક્લેરેશનમાં લેખક ડૉક્ટર રાકેશ પરીખે ચેતવણી આપતા કહ્યું હતું કે યુવા અવસ્થામાં ડાયાબિટીસ ટાઈપ 2 હેલ્થકેર સિસ્ટમ પર બોજ લાવે છે। રિલીઝ કર્યું છે અહીંયા વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસ પર। એનું મેઇન જે મેસેજ છે આ અમદાવાદ ડિક્લેરેશનનું કે ઇન્ડિયામાં અને એશિયામાં જે યંગ પેશન્ટ્સ વિથ ડાયાબિટીસ છે 40 વર્ષના અંદરના, એ ટાઈપ 2 ડાયાબિટીસ યંગ પોપ્યુલેશનમાં બહુ વધી રહ્યું છે। એના માટે એક યુનિવર્સલ સ્ક્રીનિંગ હોવું જોઈએ કે અર્લી ડિટેક્શન, કે જાણવું જોઈએ કે પોપ્યુલેશનમાં યંગ પોપ્યુલેશનમાં ડાયાબિટીસ જે છે એને અર્લી ડિટેક્શન કરો। આ યંગ પોપ્યુલેશનને આગળ ડાયાબિટીસની કોમ્પ્લિકેશન્સના ચાન્સીસ વધારે છે, ખાસ કરીને જે કિડનીના કોમ્પ્લિકેશન છે, તો એને અર્લી ડિટેક્શન માટે યુરિન ફોર માઇક્રો એલ્બ્યુમિન, જે અર્લી પ્રોટીન લોસ યુરિનમાં થાય છે, એના સિમ્પલ ટેસ્ટ આવી ગયા છે। એ ટેસ્ટ કરીને અમે અર્લી ડિટેક્ટ કરી શકીએ કે જે ડાયાબિટીસના પેશન્ટ્સને કિડનીનું ડેમેજ શરૂ થાય છે ને અર્લી સ્ટેજ પર ખબર પડશે તો ક્લિયરલી પહેલાં ટ્રીટમેન્ટ આપીને આપણે કિડનીનું બચાવ કરી શકીએ। સો અમદાવાદ ડિક્લેરેશનમાં એક મોટી મેસેજ આ છે કે અર્લી ડિટેક્શન ઓફ ડાયાબિટીસને કિડનીની કોમ્પ્લિકેશન માટે સ્ક્રીનિંગ બધાને પેશન્ટ્સને તો બધું મેસેજ છે કે ડૉક્ટર્સને કે તમે આ સ્ક્રીનિંગ પહેલાં જ કરો ને ફાઇનલી ડાયાબિટીસના પેશન્ટ જે છે એમની ઇમ્યુનિટી ઓછી થાય છે, સો ઇન્ફેક્શન્સના ચાન્સ વધી જાય ને એટલા માટે વેક્સિનેશન, તો એડલ્ટ વેક્સિનેશનનું જે કોન્સેપ્ટ છે કે તમે બહુ બધી બીમારી માટે જે વેક્સિનેશન્સ અવેલેબલ છે તમારા પેશન્ટ્સ ડાયાબિટીસવાળાને વેક્સિન્સ આપો તો એ બધી કન્ડિશન્સની જે ચાન્સીસ છે આ ઇન્ફેક્શનનું આ ચાન્સ ઓછું થઈ જાય ને ક્યારે ઇન્ફેક્શન થાય તો પણ એની સિવિયરિટી ઓછી થાય। સો વેક્સિનેશન ને અર્લી ડિટેક્શનનું મેસેજ છે થ્રુ અમદાવાદ ડિક્લેરેશન। જે અમદાવાદ ડિક્લેરેશન છે એમાં જે રીતના જે મુદ્દા કરવામાં આવ્યા છે જેમાં સેના પર ખાસ ભાર આપવામાં, જેમ વાત થઈ એ પ્રમાણે કે પહેલાં રોગનું નિદાન વહેલું થાય। હાઈ રિસ્ક પીપલ હોય, આપણે બધા જ ભારતમાં વસતા લોકો હાઈ રિસ્ક છીએ ડાયાબિટીસ થવા માટે, તો જેની ઉંમર 30 વર્ષ અથવા એનાથી વધારે છે એ લોકોએ ખાસ વર્ષમાં ઓછામાં ઓછી એકવાર ટેસ્ટ કરાવવો જોઈએ। તો વહેલું નિદાન થાય અને વહેલી સારવાર થાય તો ડાયાબિટીસના મોટા ભાગના કોમ્પ્લિકેશન્સ અટકાવી શકાય। તો સૌથી પહેલું અગત્યનું છે વહેલું નિદાન માટે વહેલી તપાસ। બીજું, જો ડાયાબિટીસના દર્દીને સમયસર કાબૂમાં ન રાખવામાં આવે ડાયાબિટીસને, તો કિડની પર પણ આડઅસર થવાની શક્યતા ડાયાબિટીસના લીધે હોય છે। ડાયાબિટીસની દવાઓના લીધે નહીં, ફરી કહું, ડાયાબિટીસના લીધે। તો એક સિમ્પલ ટેસ્ટ છે પેશાબમાં પ્રોટીન ચેક કરવાનો, અને એને ટેસ્ટ કરવાની હવે બહુ સામાન્ય પદ્ધતિ અવેલેબલ થઈ છે। તો એના દ્વારા પેશાબમાં પ્રોટીન જાય છે કે નહીં એ જો જાણી શકાય તો કિડની પરની તકલીફ અટકાવી શકાય, અને કિડની પરની તકલીફ અટકાવી શકાય તો કિડની ફેલ થતી અટકાવી શકાય, તેમજ હૃદય રોગને પણ અટકાવી શકાય। એ માટે કિડનીની તપાસ પેશાબ દ્વારા કરાવવી એ અમદાવાદ ડિક્લેરેશનનું બીજું મહત્ત્વનું અંગ છે। અને ત્રીજું, ડાયાબિટીસના દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય છે, તો રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાના લીધે એમને કેટલાક ઇન્ફેક્શન લાગી શકે, જેમ કે હર્પીસ, જેમ કે ફ્લૂ। તો આ બધા ઇન્ફેક્શનને રોકવા માટે સમયસર વેક્સિન આપવામાં આવે જરૂરિયાતમંદ લોકોને, તો આ ઇન્ફેક્શન અટકાવી શકાય, અને ઇન્ફેક્શનના લીધે ડાયાબિટીસના જે કોમ્પ્લિકેશન થતા હોય, ખાસ કરીને હૃદય રોગ કે બીજી તકલીફો, તો એને પણ અટકાવી શકાય। તો આ 3 મહત્ત્વના મુદ્દા છે: ડાયાબિટીસને અટકાવવો, ડાયાબિટીસની કિડની પર આડઅસર થતી અટકાવવી, એના માટે વહેલું નિદાન કરવું, અને ડાયાબિટીસને લીધે થતા ઇન્ફેક્શન્સ એટલે કે ચેપી રોગો અટકાવવા।